નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની આજની આ વિશેષ રજૂઆતમાં વાત કરવાની છે. દિવાળી પર્વની શરૂઆત થઈ ગઈ છે. ભીડ હજુ પણ યથાવત જોવા મળી રહી છે. નિર્માણ ન્યૂઝ તમને જે રીતે દિવાળીની શરૂઆત થઈ હતી તેના એક મહિના પહેલાં પણ આપણે કહેતું આવ્યું છે કે અત્યારે હાલની જે પરિસ્થિતિ છે, ખરીદી કરો, ઉજવણી કરો, કોઈ ના નથી, પરંતુ સાવચેતી રાખવી એ અત્યંત જરૂરી છે. તમામ ડૉક્ટર્સ દ્વારા પણ એમ કહેવામાં આવ્યું કે ના, ઉજવણીમાં અત્યારે કોઈ પણ પ્રકારની ના નથી, પરંતુ સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે. ગત વર્ષે પણ જે રીતે જે ભીડ જોવા મળી હતી ને તેના કારણે અત્યારે તો કોરોના બેકાબુ બન્યો હતો અને તે પરિસ્થિતિ આ વખતે ફરી એકવાર નિર્માણ ન થાય, આપણે તેની ઉપર અત્યારે તો ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે. કારણ કે દિવાળીની ઉજવણી ગઈ વખતે પણ મોંઘી પડી હતી, આ વખતે પણ મોંઘી ન પડે. આ વખતે ફરી એકવાર સોશિયલ ડિસ્ટન્સ સાથે ઉત્તરાયણ ન મનાવવાનો વારો આવે તે પણ અત્યારે તો ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે. ચોક્કસથી અત્યારે તો વેક્સિનેશન ખૂબ જ સારું એવું થયું છે. ઓલ ઓવર ભારતમાં 100 કરોડથી પણ વધારે અત્યારે તો વેક્સિનેશન થયું છે, પરંતુ સાવચેતી એ અત્યંત જરૂરી છે. આ તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા વિચારણા કરીશું. આ તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર વસંત પટેલ, કે જેઓ સિનિયર ફિઝિશિયન છે, ડૉક્ટર મુકેશ મહેશ્વરી, કે જેઓ IMAના કોઓર્ડિનેટર છે, અને સાથે ડૉક્ટર શ્રીરાજ શાહ, કે જેઓ LC ફાર્મસીના પ્રિન્સિપાલ છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. સૌથી પહેલી શરૂઆત વસંતભાઈ હું આપનાથી કરીશ. એક બાદ એક જે પરિસ્થિતિ સામે આવતી હોય છે, ધ્યાન રાખવું એ અત્યંત જરૂરી છે, પરંતુ તે હજુ પણ જોવા મળતું નથી. કાળજી રાખવી, બેદરકારી અત્યારે તો જે સ્પષ્ટપણે જોવા મળતી હોય તેવું જોવા મળતું હોય છે. ગુજરાતમાં માત્ર અમદાવાદ નહીં, પરંતુ સુરત, રાજકોટ, બરોડા, અલગ અલગ જે માર્કેટમાં હજુ પણ ભીડ યથાવત જોવા મળતી હોય છે. સૌથી પહેલા તો આપ શું કહેશો તેના લઈને? ચોક્કસથી સૌ પ્રથમ દર્શક મિત્રોને ધન ત્રયોદશી એટલે સામાન્ય રીતે ધનતેરસ નું આપણે માનતા હોઈએ છીએ અને ધનની પૂજા કરતા હોઈએ છીએ. ખરેખર તો આ ભગવાન ધન્વંતરીની પૂજા કરવાનો દિવસ છે અને આરોગ્યના દેવતા ભગવાન ધન્વંતરી છે, અને એની આ દિવસે પૂજા કરી આપણે સર્વે ને ખૂબ સારું આરોગ્ય પ્રાપ્ત થાય એવી સૌને ધન ત્રયોદશીની શુભેચ્છાઓ. હવે યજ્ઞ, આપણે મે મહિનામાં 4 લાખથી વધુ કેસ આપણે આવતા હતા ભારત દેશમાં કોરોનાના, અને એ કન્ટિન્યુઅસ ડાઉન સ્ટ્રેનમાં આજે 1 નવેમ્બર 13,000 કેસની આંકડો આવીને ઉભો રહ્યો છે. સાથે આપણે ગુજરાતની વાત કરીએ તો નવરાત્રીનું પર્વ ગયું. નવરાત્રીમાં 400 માણસની ઉજવણીની છૂટછાટ આપી, લોકોએ માસ્ક વગર જ નવરાત્રી કરી. પરંતુ નવરાત્રી પૂરા થયા ને 15 દિવસ પછી આ બધું સ્પાઇક શરૂ થઈ જવું જોઈએ. જેને કોરોનાનું સંક્રમણ થવાની શરૂઆત હોય તો ચોક્કસથી આપણે એ પણ ધ્યાને લેવું જોઈએ કે ભાઈ 15 દિવસ નવરાત્રીને થઈ ગયા છે તો હવે કેસ વધવાની શરૂઆત થવી જોઈએ, પણ એ એટલી કઈ મોટા પ્રમાણમાં ક્યાંય એ દેખાતી નથી. એનું મેઇન કારણ એ છે કે જે સેકન્ડ વેવમાં ગુજરાત, સમગ્ર ગુજરાત, ગ્રામ્ય, શહેરી કે તાલુકા, જિલ્લા લેવલે ખૂબ મોટી સંખ્યામાં લોકોને સંક્રમણ થયું. એના કારણે લોકોમાં હર્ડ ઇમ્યુનિટી ચોક્કસથી આવી ગઈ છે એવું મારું માનવું છે. સાથે વેક્સિનેશન, જે ફર્સ્ટ ડોઝની વાત કરીએ તો 90% લોકોને આપણે ગુજરાતમાં વેક્સિનેશન કરી શક્યા છીએ. સેકન્ડ ડોઝમાં પણ 50% લોકોએ લીધો છે વેક્સિનેશન. એટલે ચોક્કસ આ ત્રણેય વસ્તુ, ફર્સ્ટ સેકન્ડ ડોઝ અને કોરોનાનું ઇન્ફેક્શન, આ બધાના કારણે, અને જે પેસિવ ઇન્ફેક્શન લાગે ઘરમાં કે ભાઈ ઘરમાં 2 જણને થયું છે, ભલે એ લોકોને ઇન્ફેક્શન એસિમ્પ્ટોમેટિક રહ્યું છે, એને કોઈ સિમ્પટમ્સ નથી દેખાયા, પણ એ લોકોને એક્સપોઝર મળી ગયું છે લો ગ્રેડ કોરોનાનું. એના કારણે ચોક્કસથી મારું એવું માનવું છે કે ગુજરાતમાં હર્ડ ઇમ્યુનિટી આવી ગઈ હશે. માટે જ નવરાત્રીના આટલા મોટા પર્વ પછી પણ ક્યાંય કોરોનાના કેસની સંખ્યા કૂદકે ને ભૂસકે વધતી હોય એવું દેખાયું નથી. પરંતુ જ્યારે આપણે દિવાળીનું પર્વ છે, ચોક્કસથી જાહેર ભીડમાં જે પણ લોકો જતા હોય એ માસ્ક પહેરે. સરકાર એની પાસે જે બીજા નવા સીરો સર્વેના ડેટા આવે એને સરકાર એકદમ કન્ફર્મ કરે કે ભાઈ હવે આપણે માસ્ક પહેરવાની જરૂર નથી, ત્યાં સુધી માસ્ક પહેરવું એ પણ જરૂરી છે પોતાના રક્ષણ અને પરિવારના રક્ષણ માટે. બાકી દુનિયામાં ઘણા બધા દેશોમાં માસ્ક ફ્રી દેશ થઈ ગયા છે, જ્યાં માસ્કના નિયમો માટે કોઈ દંડની જોગવાઈ નથી,
ત્યાં લોકો માસ્ક વગર જ ફરે છે, ત્યાં પણ કેસની સંખ્યા હવે ધીરે ધીરે ડાઉન થતી ગઈ છે. અને જ્યાં કેસની સંખ્યા વધી છે ત્યાં પોસ્ટ વેક્સિનેટેડ અને સેકન્ડ વેવ જ્યાં આવી ગઈ છે ત્યાં સિવિયર કેસની સંખ્યા ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળી રહી છે. અને કોરોના હજી તો આવનારા 5, 7, 10 વર્ષ સુધી રહેવાનો જ છે. એટલે તમે કોરોનાની ગાઈડલાઈન, માસ્ક, સેનિટાઈઝર, સોશિયલ ડિસ્ટન્સ કેટલા વર્ષો સુધી રાખશો એ પણ એક સરકાર અને પ્રજા બંને સાથે મળીને પણ વિચારવાની જરૂર છે. સાચી વાત છે. અત્યારની પરિસ્થિતિમાં સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે. જે રીતે હર્ડ ઇમ્યુનિટી તો અત્યારે તો જોવા મળતી હોય છે, એટલા બધા બહુ સારા એવા જે સમાચાર છે કે હજુ સુધી એટલા બધા કોરોનાના કેસમાં જે વધારો થયો નથી, પરંતુ સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે, જે રીતે ડૉક્ટર વસંત પટેલે કહ્યું. સાથે મુકેશભાઈ, આપની પાસે આવવા માંગીશ. ભીડ હજુ પણ બેકાબુ બનતી જોવા મળી રહી છે. ગઈ વખતની પરિસ્થિતિ ન લાવે તેની આપણે આશા તો રાખતા હોઈએ છીએ. સાથે જ્યારે અત્યારની વાત કરવામાં આવે તો લોકો ક્યાંક અત્યારે તો નિયમો ભૂલ્યા હોય ને તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. આપની પ્રતિક્રિયા તેને લઈને. ગઈ વખતની અને આ વખતની પરિસ્થિતિમાં તફાવત એ છે કે ગયા વર્ષે કોરોનાનું સંક્રમણ જે ભારતમાં થયું હતું એમાં લગભગ 20% લોકોને જ સંક્રમણ થયું હતું, બાકીના 80% લોકોને નહોતું થયું. અને વેક્સિનેશન ગયા વર્ષે 0 હતું આ ટાઈમે, કારણ કે આપણે ત્યાં જાન્યુઆરીની 16મી થી વેક્સિનેશન સ્ટાર્ટ થયું, એટલે વેક્સિનેશન બિલકુલ નહોતું અને કોરોનાનું સંક્રમણ 20% લોકોને થયું હતું. એની સામે અત્યારે જે પ્રમાણે સીરો સર્વેલન્સના ડેટા જે પ્રમાણે લગભગ ભારત દેશમાં 70% લોકોને કોરોનાનું સંક્રમણ થઈ ચૂક્યું છે અને વેક્સિનનો પહેલો ડોઝ પણ બહુ મોટી સંખ્યામાં અપાઈ ચૂક્યો છે. એટલે આ બે ફેક્ટરના કારણે ગયા વખતની અને આ વખતની પરિસ્થિતિ કમ્પેરેબલ નથી. પરંતુ દુનિયાના ઘણા બધા દેશો એવા છે કે જ્યાં 50, 60, 70% વેક્સિનેશન થયું છે, ત્યાં થર્ડ વેવ દેખાઈ રહી છે. એટલે સાવચેતી એ સલામતી એ કહેવત આપણે યાદ રાખવી પડશે. સહેજ પણ ગફલતમાં રહ્યા તો ત્રીજો વેવ લાવવા માટે નવો વેરિયન્ટ જવાબદાર થશે. છેલ્લા કેટલાક દિવસથી સસ્પિશિયસ રીતે મૂવમેન્ટ થઈ રહી છે. અમુક દેશોમાં ડેલ્ટા પ્લસના જે કેસ દેખાઈ રહ્યા છે એ વેક્સિન બ્રેકથ્રુ કરી રહ્યા છે. 15,000 કેસ બ્રિટનમાં આવ્યા. ચાઇના અને રશિયા બંનેની હાલત ઘણી ગંભીર છે. અત્યારે રશિયામાં રોજ 1000થી ઉપર ડેથ થઈ રહ્યા છે. પરમ દિવસે 1200 ડેથ થયા. ચાઇનામાં 11 પ્રોવિન્સમાં લોકડાઉન લગાવવું પડ્યું છે. એટલે આ પરિસ્થિતિને કોઈ પણ રીતે હળવાશથી લેવાય એવી નથી, કારણ કે ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઓપન થયું છે. 1 નવેમ્બરથી યુએસ ઓપન થયું છે. ગઈકાલે મારો સન શિકાગોથી નીકળ્યો છે તો મેં જોયું કે શિકાગો એરપોર્ટ પર એટલી ભીડ હતી કે 3 કલાકે ચેકિંગમાં નંબર આવ્યો હતો. 3 કલાકે. એટલે યુ જસ્ટ ઇમેજિન કે ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઓપન થવાથી શું થશે કે ત્યાં જે નવા વેરિયન્ટ છે એ તાત્કાલિક રીતે ઇન્ડિયામાં પ્રવેશ કરશે. ઓસ્ટ્રેલિયાએ ગઈકાલથી ઓપન કર્યું છે. એટલે ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, યુએસએ આ બધાથી આવશે. ગયા વર્ષે શું હતું કે આપણા ઇન્ફેક્શન મહારાષ્ટ્ર, ગુજરાતની ફરતા હતા, પરંતુ હવે નવો વેરિયન્ટ આવવાનો ખતરો ઇન્ટરનેશનલ ટ્રાવેલથી છે. એટલે ઇન્ટરનેશનલ ટ્રાવેલ પર ખાસો જાપ્તો રાખવાની સરકારને જરૂર છે. ઓન ધી સ્પોટ જેટલા બી ઇન્ટરનેશનલ ટ્રાવેલ આવે એના માટે એરપોર્ટ ઉપર આરટીપીસીઆર ફેસિલિટી કમ્પલસરી કરવી જોઈએ. હવે 5 મિનિટ કે 8 મિનિટમાં આરટીપીસીઆર થઈ શકે એવા મશીનો અવેલેબલ છે. એનો સરકારે ઉપયોગ કરવો જોઈએ અને એવા જે પણ સસ્પિશિયસ કેસ લાગે એના ફરજિયાત ક્વોરન્ટાઇન કરાવવું જોઈએ. એ ગમે તે હોય. નહીં તો શું થશે કે ઇન્ટરનેશનલ જે નવા વેરિયન્ટ આવ્યા છે એનો ભારતમાં પ્રવેશ થશે અને એ વેક્સિન બ્રેકથ્રુ થશે, અથવા જે વેક્સિન લીધેલા છે એને પણ ઇન્ફેક્શન તો થાય છે, ભલે સિવિયર ના થાય. એ લોકો બાકીના જે રહી ગયેલા છે 10, 20, 30% લોકો એને સંક્રમણ ફેલાવશે. તમામ બાળકો બાકી છે વેક્સિન માટે, મોટી ઉંમરના કોમોર્બિડ કન્ડિશન વાળા લોકો સસેપ્ટેબલ છે. એટલે આ બધામાં જો નવો વેરિયન્ટ આવશે તો નવો વેરિયન્ટ ત્રીજો વેવ પેદા કરી શકે છે. અત્યાર સુધીનો ઇતિહાસ એની સાક્ષી છે કે ગમે તેટલું થાય પેન્ડેમિકમાં વેવ આવે છે હંમેશા. પહેલો આવે, બીજો આવે, ત્રીજો આવે, ચોથો આવે. કેટલી ઇન્ટેન્સિટી હવે નક્કી નથી હોતું. આ વખતે ઇન્ટેન્સિટી ઓછી આવશે 100% વાત છે. અમે તો 3 મહિનાથી કહીએ છીએ કે ત્રીજો વેવ ભયાનક આવવાની કોઈ શક્યતા નથી. પરંતુ ત્રીજો વેવ આવે, આપણે કોઈ જગ્યાએ લોકડાઉન લગાવવા પડે, રિસ્ટ્રિક્શન નાખવા પડે, જે ધંધા રોજગાર માંડ ચાલુ થાય છે એને બંધ કરવા પડે, એવી પરિસ્થિતિ ના આવે એના માટે આપણે ખૂબ સાવધાન રહેવાની જરૂર છે. આજે ધનતેરસનો દિવસ, વસંત હમણાં કહ્યું ને કે ધન્વંતરી ભગવાનની પૂજા, તો હેલ્થ ઇઝ વેલ્થ. એટલે વેલ્થની પૂજા કરો તો હેલ્થની પૂજા કરો. હેલ્થ સંભાળો તો બધું સંભાળાઈ જશે. એટલે મારી તમારી ચેનલ થકી તમામ દર્શકોને એક આગ્રહ છે અને વિનંતી છે કે ચોક્કસ તહેવારો ઉજવો, ચોક્કસ તમારા ફેમિલી સાથે બહાર જાઓ, બધું કરો, પણ મહેરબાની કરીને બહાર ભીડમાં જાઓ ત્યારે માસ્ક ચોક્કસથી પહેરો. સોશિયલ ડિસ્ટન્સિંગ જેટલું જળવાય એટલું જાળવો. 100% નથી ચાલી શકવાના મને ખબર છે, કારણ કે 1.5 વર્ષથી આપણે જાળવીને થાકી ગયા છીએ. પરંતુ આવનાર દિવસો ખરાબ ના થાય એ જોવાની આપણી સૌની જવાબદારી છે. એટલે આપણે ખૂબ ધ્યાન રાખવું પડશે.
બિલકુલ સાચી વાત છે. યસ શ્રીરાજભાઈ, આપ કઈ રીતે અપીલ કરશો? અને સાથે જ્યારે ભીડની વાત કરીએ તો જે રીતે આપણે પહેલાં પણ ચર્ચા વિચારણા કરી હતી આની ઉપર કે ના અત્યારે તો ક્યાંક લોકોને વેક્સિનેટેડ થઈ ગયા છે એટલે પછી પતી ગયું કે ના હવે તો હવે બહાર જ જવાનું જ ને હવે કંઈ નહીં થાય આપણને કોઈ વાંધો નથી. પ્લસ એક બુસ્ટર ડોઝની હજુ પણ જરૂરિયાત હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ બંને વસ્તુને? પ્રથમ તો યજ્ઞભાઈ, તમને, નિર્માણ ટીવીની ટીમને, બધા પેનલિસ્ટને અને તમારા બધા દર્શક મિત્રોને મારા તરફથી ધનતેરસની ખાસ પહેલું સુખ તે જાતે નરે વેલ્થ. એટલે જો તમે તનને સારું રાખશો તો એ તમારું મન પણ સ્વસ્થ રહેશે, અને મનને સ્વસ્થ રાખશો તો તન સ્વસ્થ રહેશે. આ બંને એકબીજા સાથે જોડાયેલા છે. એક વસ્તુ ખાસ કહીશ કે મન ધીરજ આપવાનું પણ કામ કરે છે. જો મન તમારું મજબૂત નહીં હોય તો તમારામાં ધીરજ નહીં રહે. અને આ કોરોના દરેકની ધીરજ માંગી લે છે. તો આપણે છેલ્લા માર્ચ 2 થી જોઈ રહ્યા છીએ. સૌથી વધારે મહત્વની વસ્તુ ધીરજ છે. જો કોઈ પણ વ્યક્તિ ધીરજ નહીં રાખે તો કોરોના જે પહેલા કેર વર્તાયો છે, ભલે ઓછો કેર વર્તાવશે પણ હજી કેર નહીં વર્તાવે એવું કહી ના શકાય. જ્યાં સુધી વેરિયન્ટ્સની વાત કરીએ એવું માન કે જો આ રોગ માટેનું કોઈ સંશોધન જ નહીં થાય, એવું નથી. હું તો એવું કહું છું કે હા, તમે મનથી એકદમ મજબૂત રહો, તમે પોઝિટિવ રહો. આપણા આયુર્વેદના અને બીજા ઘણા બધા રસ્તા છે જે તમારા ઇમ્યુનિટીને મજબૂત કરે છે. ઇમ્યુનિટી બુસ્ટર તમે લો, સારી આદતો કેળવો, સારી રીતે વહેલા સુવો, જલ્દી ઉઠો, તમે તમારી ઊંઘ પૂરતી લો. ઘણા બધા તમે રીઝનથી તમે માનસિક રીતે મજબૂત થઈ શકો છો. પણ ધીરજ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને જ્યારે અત્યારના હજી પણ વેક્સિનેશનનો દર આપણા ગુજરાતમાં તો સારો જ છે, પણ ભારતમાં હમણાં જ એક ડેટા આવ્યો, ઘણા બધા રાજ્યોમાં વેક્સિનેશન દર હજી એવો નથી. તો જ્યાં સુધી વેક્સિનનો 2 ડોઝ લોકો નહીં લે ત્યાં સુધી વેવની ઇન્ટેન્સિટીનું જે આપણે ઇમેજિનેશન અત્યારના નથી કરી શકતા. પણ હા, ચોક્કસપણે, કારણ કે ઘણા લોકોએ ડોઝ લીધા છે તો એ ઇન્ટેન્સિટી ઓછી જ રહેશે. પણ એવું નહીં કહી શકાય કે વેવ નહીં આવે. તો મારે નમ્ર વિનંતી છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ છે, સેનિટાઇઝેશન છે, માસ્ક પહેરવાનું છે, ખાસ જાળવી રાખો. દિવાળી પછી પણ કદાચ કેસીસમાં સ્પાઇક આવી શકે, વી ડોન્ટ નો. તો આપણને ખબર નથી આપણા હાથમાં શું છે. આપણા હાથમાં સંયમ છે. તો સંયમ રાખીશું તો ભવિષ્યમાં પણ આ પ્રોબ્લેમ નિવારી શકીશું. તો હું પણ હજી કહીશ, જેને વેક્સિનનો બીજો ડોઝ બાકી છે, ખાસ કરીને આપણા યંગ જે મિત્રો છે એ લોકો ખાસ વેક્સિન લઈ લે, કોલેજિયન્સ ને બધા. અને બીજી વસ્તુ કે જે છોકરાઓને વેક્સિન આપવાનો જે ઝાયડસ ને કોવેક્સિનનું જે ચાલી રહ્યું, તો હું પણ ભગવાને પ્રાર્થના કરીશ અને કંપનીઓને આગ્રહ કરીશ કે ઝડપથી બાળકોની પણ વેક્સિન આવે તો મોટા ભાગના પોપ્યુલેશનને આપણે વેક્સિનથી પ્રોટેક્ટ કરીને હર્ડ ઇમ્યુનિટી તરફ લઈ જઈ શકીએ. બિલકુલ સાચી વાત છે. વસંતભાઈ, આપની પાસે આવવા માંગીશ કે એક બાજુ સામાન્ય દિવસો કરતા તહેવારોમાં ક્યાંક જે પેટમાં દુખાવો, શ્વાસની તકલીફના કેસમાં 3 ગણો વધારો થતો હોય છે. શું તેને કારણે અત્યારે તો કોઈ ઇફેક્ટ આવી શકે તેવી કોઈ શક્યતા? ચોક્કસથી યજ્ઞ, છેલ્લા 2-3 મહિનાની જે પ્રેક્ટિસ છે અમારી ડે ટુ ડે ફિઝિશિયન લેવલની, તો એમાં કોરોનાના કેસ અથવા તો કોરોનાના સિમ્પટમ સાથે પેશન્ટ આવતા હોય એવા ક્યાંય જોવા મળ્યા નથી. અત્યારે હાલ મેજરલી વેક્ટર બોર્ન ડિઝીઝમાં ચિકનગુનિયા, ડેન્ગ્યુ અને જે વોટર બોર્નમાં છે તો એન્ટ્રિક ફીવર, આ 3 વસ્તુ ફૂલ ફ્લેજ મોટા પાયે લોકોમાં આ રોગચાળો ચાલી રહ્યો છે. પરંતુ જે વેક્સિનની વાત કરીએ તો ઝાયકોવી-ડી ને DGCI એ એપ્રુવલ આપી દીધું છે. એની પ્રાઇસ પણ ઝાયડસ કેડિલાએ ડાઉન કરીને 265 પ્લસ 93 ઇન્જેક્ટર એ નીડલલેસ છે આ જે વેક્સિન છે. અને 12 to 18 યર્સમાં એપ્રુવલ એનું આવી ગયું છે. તો સરકારે જે 12 to 18 યર્સ માટે આ વેક્સિનની ડ્રાઈવ ખૂબ ઝડપથી શરૂ કરી દેવી જોઈએ એવું મારું ચોક્કસ માનવું છે.
સરકારમાં મેં પણ ટ્વીટ કરીને આની રજૂઆત પણ કરી છે કે ભાઈ આ એઝ અર્લી એઝ પોસિબલ ચાલુ કરાવો. તો જે બાકી રહી ગયું છે, જે 18 બિલોની એજ ગ્રુપના જે લોકો બાકી રહ્યા છે, વેક્સિનથી વંચિત છે, એ લોકોનું ઝડપથી વેક્સિનેશન થાય તો ચોક્કસથી આપણે જે થર્ડ વેવ ની ચિંતા કરીએ છીએ એમ એ ચિંતામાં પણ આપણો ઘટાડો ચોક્કસથી થઈ શકે અને ફરીથી જાહેર અને ભીડભાડ વાળા સ્થળે માસ્ક એ પહેરવું એ પોતાની સુરક્ષા માટે જરૂરી છે અને સાથે પરિવારની પણ. બિલકુલ સાચી વાત છે. મુકેશભાઈ, આપની પાસે આવવા માંગીશ કે એક બાજુ જે રીતે કોરોના નાબૂદ તો થયો નથી, આપણે એમ તો ના કહી શકીએ ને હવે તો બધું પતી ગયું, હવે બહાર ફરવા માંડો એમ એ રીતે, પરંતુ જ્યારે ખરીદી કરવા માટે લોકો હજુ પણ જતા હોય છે ને, ક્યાંક માસ્ક નથી જોવા મળતું, સોશિયલ ડિસ્ટન્સ પણ નથી જોવા મળતું. એન્ટીબોડીને લઈને અત્યારે પણ જે સવાલ ઊભો થતો હોય છે કે એન્ટીબોડી જ્યારે ડેવલપ થતી હોય, કોઈ પણ આપણે વેક્સિન લઈ લઈએ, 8 મહિના અથવા તો 12 મહિના સુધીનો તેનો ક્યાંક અસર પણ જોવા મળતી હોય છે. શું દિવાળી બાદ જો એન્ટીબોડી લેવલ અત્યારે તો જો ઘટી જતું હોય તો તેના કારણે પણ ક્યાંક અત્યારે જે કેસોમાં વધારો થાય તેવી કોઈ શક્યતા ખરી? એન્ટીબોડી લેવલ એટ હોલ નહીં જોઈએ, આપણે રોગ પ્રતિકારક શક્તિ આખી જોવી પડે. કારણ કે મોટાભાગના વાયરલ ડિસીઝની અંદર એન્ટીબોડી ખાલી એન્ટીબોડીથી રોગ પ્રતિકારક શક્તિ મળતી છે એવું નથી હોતું. એન્ટીબોડી તો હંમેશા એમાં 5, 6, 8, 10, 12 મહિના માટે જ હોય. પછી એન્ટીબોડીનું લેવલ ઘટતું જાય અને પછી સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી જે બીજી રોગ પ્રતિકારક શક્તિ છે એ રોલમાં આવે. એટલે આપણે અહીંયા સરકારના તંત્રને પહેલા પણ 1-2 વાર ચેનલ પર વાત થઈ છે કે ભાઈ સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી ચેક કરવામાં આવે, એની લેબોરેટરી સ્પેશિયલ હોય છે, એ ટાઈપની લેબોરેટરી બનાવીને ઢગલાબંધ સેમ્પલનું જોવું જોઈએ કે ભાઈ જેની એન્ટીબોડી પતી ગઈ છે અથવા ઓછી થઈ ગઈ છે એ લોકોમાં રોગ પ્રતિકારક શક્તિ સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી થકી કેટલી બચી છે અથવા કેટલી છે. જો સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી એક્ટિવ હશે અને લાંબો ટાઈમ રહેવાની હશે તો કદાચ આપણે બુસ્ટર ડોઝની જરૂર ના પડે. પરંતુ જો સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી પણ ના હોય પ્રોપર અને જો આપણી એન્ટીબોડી ઘટી જાય તો ચોક્કસ બુસ્ટર ડોઝની આપણે નોબત આવી શકે છે. અને જો એવું થશે તો આપણા માટે ખૂબ ગંભીર બાબત કહેવાશે, કારણ કે હજી તો આપણે 80 કરોડ ડોઝ આપવાના તો બાકી છે અને 30 કરોડ બાળકોના, એટલે 110 કરોડ હજી તો આપણે અડધે બી નથી પહોંચ્યા. એના પહેલા જો દિવાળી કે ડિસેમ્બરમાં જો આપણે ત્રીજો ડોઝ આપવાનો આવે તો આપણે તો હાલત ખરાબ થઈ જાય આપણી. તમે સમજો મારી વાત. એટલે અત્યારે આપણા માટે ખૂબ ક્રુશિયલ ટાઈમ છે અને હું 2 મહિનાની ફોરકાસ્ટ કરું છું, નવેમ્બર અને ડિસેમ્બર. નવેમ્બર અને ડિસેમ્બર ભારત માટે ખૂબ ક્રુશિયલ એટલા માટે છે કે શિયાળાનો ટાઈમ આવે છે, શિયાળામાં દરેક વાયરલ ડિસીઝ ફ્લેર અપ થતા હોય છે. એટલે જો આ 2 મહિના જો સરખી રીતે જતા રહેશે, ફેસ્ટિવલનો ટાઈમમાં લોકો જે ભીડભાડ કરીને જે કોરોનાનું સંક્રમણ વધારવાની શક્યતા હતી એ બધું જતું રહેશે, જો ડિસેમ્બર સરખી જતો રહેશે તો ચોક્કસથી જાન્યુઆરીથી આપણા માટે સારા દિવસો આવશે. અને મારી તો ઘણા વખતની ફોરકાસ્ટ છે મારી કે જુલાઈ 2022 એ કોરોના ફ્રી ઇન્ડિયા હશે. એટલે કોરોના ફ્રી ઇન્ડિયા છૂટાછવાયા કેસ થતા હશે પરંતુ એની કોઈ અહેમિયત નહીં રહે, કારણ કે જે રીતે અમારે સ્વાઇન ફ્લૂના કેસ અત્યારે પણ થાય છે પણ એની કોઈ એના કારણે પેનિક થાય કે કોઈ લોકડાઉન કરવું પડે એવું કશું નહીં આવે. એટલે હવે 80 કરોડ ડોઝ જે બાકી રહ્યા છે એ આપવા આપણે 5 મહિનામાં ખૂબ જરૂરી છે અને એ આપીશું તો આપણે લોકોને ઇમ્યુનિટીના કવર હેઠળ લઈ લઈશું. એના સાથે જે લોકોને કોરોનાનું સંક્રમણ થયું છે એ લોકો ને બુસ્ટર ડોઝની ઇફેક્ટ આવી જશે ઓટોમેટિકલી, કારણ કે 2 ડોઝ વેક્સિનના અને પ્લસ કોરોનાનું નેચરલ ઇન્ફેક્શન, એટલે એ બુસ્ટર ડોઝ તરીકે કામ કરશે. એટલે એવા લોકોને ત્રીજી વાર ઇન્ફેક્શન થવાની શક્યતા ખૂબ ઘટી જશે. એટલે કોરોનાની ચેઇન તૂટી જશે અને કોરોનાની ચેઇન તોડવા માટે આપણે 70% લોકોનું વેક્સિનેશન કરવું કમ્પલસરી છે, કારણ કે આનો આર ફેક્ટર 1 ની ઉપર ચાલે છે. એટલે 70% લોકોની ઉપર જ્યારે વેક્સિનેશન થશે ત્યારે જ આપણે સેફ પોઝિશનમાં આવીશું. ત્યાં સુધી ત્રીજા વેવનો ખતરો આપણા માટે રહે છે. ભલે ચોક્કસની પોસિબિલિટી ઓછી છે પણ આવે અને પછી જો ફ્લેર અપ થાય તો ફરી પાછી ગંભીર પરિસ્થિતિ ઊભી થાય અને એવું ના થાય એના માટે આપણે આ એન્ટીબોડી લેવલ, સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી એ ખાસ ચેક કરતા રહેવું જોઈએ. ટાઈમ ટુ ટાઈમ સરકારના સીરો સર્વેલન્સના ડેટા ડિક્લેર કરવા જોઈએ. અને બાળકો માટે મારે ખાસ એક વસ્તુ કહેવાની છે કે બાળકો માટે હજુ સુધી આપણી સાયન્ટિફિક કમિટી ડિસાઈડ નથી કરી શકતી કે બાળકોને વેક્સિન આપવી કે ના આપવી અને આપવી તો કોને આપવી. પહેલા એક એવી વાત આવી હતી કે બાળકોમાં જે કોમોર્બિડ કન્ડિશનથી પીડાતા બાળકો છે એને પહેલા આપવી અને પછી બીજા બાળકોને આપવી. પછી એક આખો સાયન્ટિસ્ટનો એક વર્ગ એવો ઉભો થયો છે કે ના, બાળકોને વેક્સિન આપવાની જરૂર નથી, બાળકોને વેક્સિન આપવાથી ફાયદા કરતા ગેરફાયદા વધારે થશે. એટલે સરકાર અને સાયન્ટિસ્ટ હજુ અસમંજસની પરિસ્થિતિમાં છે. એટલે એ પરિસ્થિતિમાં સરકાર વહેલી બહાર આવે અને એક પોલિસી ડિસિઝન બનાવે કે ભાઈ આપવાની છે કે નથી આપવાની, આપવાની છે ક્યાંથી આપવાની. બિલકુલ. શ્રીરાજભાઈ, આપની પાસે આવવા માંગીશ કે વેક્સિનેશનને લઈને ચર્ચા વિચારણા થઈ છે, બુસ્ટર ડોઝ કેટલો જરૂરી અત્યારના સમયમાં? યજ્ઞભાઈ, કોઈ પણ થર્ડ ડોઝ કે બુસ્ટર ડોઝ નક્કી કરવા માટે 2 વસ્તુ ખાસ જોવામાં આવે છે. એક તો
આઈજીજી લેવલ એટલે કે લોંગ ટર્મ જે એન્ટીબોડી ડેવલપમેન્ટ છે એનું લેવલ કેટલું છે ને એના એક કરતા ઇમ્પોર્ટન્ટ છે કે કોઈ પણ જાતના ઇન્ફેક્શન કે વાયરસ સામે મેમરી સેલ્સ ટી સેલ્સ જે ખરા જે સેલ મીડિયેટેડ ઇમ્યુનિટીની વાત કરી એ કેટલા જનરેટ થયા છે. હવે આપણી પાસે એવું એક સાયન્સ હોવું જોઈએ કે જેથી આપણને ખબર પડે કે અત્યાર સુધીના તમે જેટલા પણ સર્વે જોશો કે અત્યારે જેટલા પણ સાયન્ટિફિક સ્ટડી જોશો એ આઈધર મોડર્નાના છે કે ફાઇઝરના છે પ્રોપર કે તમે J&J ના હોય કે એ બધા મળશે, પણ તમને ક્યારે કોવેક્સિન કે કોવિશિલ્ડ ઇન્ડિયન કોન્ટેક્સ્ટમાં એટલા બધા મળે છે સ્ટડી, પણ એવા સ્પેસિફિક સ્ટડી નથી મળતા કે જેની જરૂર છે. આપણી જે ઇમ્યુનિટી છે એ વિદેશની ઇમ્યુનિટી કરતા અલગ છે. યુએસ કે યુરોપના લોકો હવે ધીરે ધીરે સમજે છે કે પહેલા દે આર વેરી મચ પ્રોટેક્ટેડ. એ લોકોને તમે મેડિસિન ને એના પ્રત્યે જોશો ને તે બહુ જ એકદમ આમ એક ઓશેટામાં જીવતા લોકો છે કે બહુ જ ગભરાઈને જીવતા લોકો છે. છોકરાને રમવા ના દે, ધૂળમાં જવા ના દે, ખુલ્લા વાતાવરણમાં રમવા ના દે. એના કારણે એમની ઇમ્યુનિટી ડેવલપ નથી થઈ. આપણે તો નાનપણથી જ બધા ધૂળમાં રગદોળેલા છીએ, તો આપણી એક ઇમ્યુનિટીનું સ્તર અલગ છે. તો એ એક સ્ટાન્ડર્ડ અલગ હોવું જોઈએ ઇન્ડિયન કોન્ટેક્સમાં કે એશિયન સબકોન્ટિનેન્ટ કોન્ટેક્સમાં કે ભાઈ કે આ કોરોનાની સામે કોવેક્સિન અને કોવિશિલ્ડ આપણે લીધા છે. તો એના પછી કેટલા લગભગ 16 જાન્યુઆરીથી ચાલુ થયું છે, તો 7, 8, 9 મહિનામાં કેટલો સીરો પ્રિવલન્સ આવ્યો છે એનો પ્રોપર ડેટા આવવા જોઈએ. અને એ આયા પછી સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી કેટલી કામ કરે છે તો જ એની ઇફેક્ટિવનેસ ખબર પડશે. અને એ ડેટા આયા પછી જ તમે નક્કી કરી શકશો કે કોને બુસ્ટર ડોઝની જરૂર છે કે કોને થર્ડ ડોઝની જરૂર છે. તો મને નથી લાગતું કે એ સર્વે સિવાય કોઈએ બુસ્ટર કે થર્ડ ડોઝ લેવો જોઈએ. લેવામાં આમ તો કોઈ વાંધો નથી કારણ કે સેફટી તો છે જ, પરંતુ આ કાઇન્ડ ઓફ જેમ RT-PCR ઇઝ ધ ગોલ્ડ સ્ટાન્ડર્ડ ઓફ ટેસ્ટ, બરાબર? તો આવા એક ગોલ્ડ સ્ટાન્ડર્ડ સ્ટડીઝ થવા જોઈએ કે જેના પર તમે નક્કી કરો કે બુસ્ટર ડોઝ લેવો કે થર્ડ ડોઝ લેવો, ક્યારે લેવો, કઈ વેક્સિનનો લેવો અને એક્ઝેક્ટ કયા સમયે લેવો એ કહેવું બહુ જરૂરી છે. શ્રીનાથભાઈ, છેલ્લે એક ટૂંકમાં અપીલ શું કરશો જાહેર જનતાને દિવાળીના પર્વને લઈને? મારી દિવાળીના પર્વના સમયે એ જ કહેવું છે કે ધીરજ રાખજો, સંયમ રાખજો. મન આપણું જે લાસ્ટ દિવાળી કરતા અત્યારના ઘણી સારી પરિસ્થિતિ છે, ભગવાનની મહેરબાની છે. અને આ ફેમિલી સાથે રહેવું કે મિત્રો સાથે રહેવું આ સમયમાં જરૂરી જ છે. તો ઇફ તમે બધા જ સોશિયલ ડિસ્ટન્સિંગ ને બધા જ કોરોનાના બધા જ જે પ્રિકોશન્સ છે COVID-19 ને બધા પાળશો તો પ્રેમથી દિવાળી ઉજવી શકશો. ફટાકડા પણ તમે આપણા ફોડો, ઘણા લોકો અત્યારે ચાલી રહ્યું છે કે ફટાકડા ફોડવા ના ફોડવા, પણ એક દિવસ ફટાકડા ના ફોડવાથી જો પોલ્યુશન બચતું હોય તો બીજા ઘણા બધા રસ્તા છે પોલ્યુશન અટકાવવા માટે. તો તમે થોડા ફટાકડા ફોડો, કારણ કે એ આપણા ફેમિલીનું બોન્ડિંગ છે. ફેમિલીનું બોન્ડિંગ છે જે માનસિક રાહત છે ને બહુ જરૂરી છે. તો બધાને એવું જ કે બધા સોશિયલ જે ડિસ્ટન્સિંગના જે નિયમો છે પાલન કરો અને હરો ફરો, પેનિક મનાવો, આનંદ કરો, પણ પ્રિકોશન રાખો. બિલકુલ. જે મુકેશભાઈ, આપ છેલ્લે શું અપીલ કરશો? મારી અપીલ એટલી જ છે કે આપણો આનંદ કોઈની તકલીફ ના બની જાય આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે આપણે બચીશું તો બીજાને બચાવીશું, અને આપણે જો ખરાબ કરીશું તો બીજા પણ ખરાબ થશે. અલ્ટિમેટલી આપણા પર જ આવવાનું છે. એટલે આપણે સારી રીતે રહીએ, બીજાને પણ સારી રીતે રહેવા દઈએ. જી વસંતભાઈ, આપ છેલ્લે શું અપીલ કરશો? સર્વ શ્રોતાઓને દિવાળીની શુભેચ્છાઓ અને નૂતન વર્ષ અભિનંદન ઇન એડવાન્સ. સાથે સંયમ અને સુરક્ષા પોતાના હાથમાં જ છે. માસ્ક અવશ્ય પહેરો. ભીડભાડ વાળી જગ્યામાં તમે ઘરે ફેમિલી સાથે બેઠા છો, તમે ઓળખો છો એકબીજાને, ત્યાં કદાચ નહીં પહેરો, નિગ્લેક્ટ કરશો તો ચાલશે. પરંતુ જ્યાં અનનોન પ્લેસ છે, ભીડભાડ વાળી જગ્યા છે, ત્યાં માસ્ક વગર જવું નહીં. એ જ આપના પરિવારની આપની સુરક્ષા માટે સૂચન છે. બિલકુલ સાચી વાત છે. એક બાજુ જે રીતે દિવાળી પર્વ અને તેમાં પણ જે રીતે આજે ધનતેરસ છે, આપ સૌને ફરી એકવાર નમ્ર વિનંતી છે નિર્માણ ન્યૂઝની ટીમ તરફથી પણ કે દિવાળી પર્વની એટલે ધનતેરસ પર્વની ઉજવણી કરો, કોઈ પણ અત્યારે તો ના નથી, પરંતુ સાવચેતી એટલી જ રાખવી અત્યંત જરૂરી છે. કારણ કે અત્યારના સમયમાં આપણે દરેક લોકો એમ જ વિચારતા હોય છે કે ના આ ખરીદી કરવાની બાકી છે, હવે આટલી ખરીદી કરી તો એ લઈશું, છેલ્લો સમય છે, પણ માસ્ક પહેરજો, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરજો. સાથે વસંતભાઈ, મુકેશભાઈ અને શ્રીરાજભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો આજની આ વિશેષ રજૂઆતમાં બસ આટલું જ, અને સાથે નિર્માણ ન્યૂઝની ટીમ તરફથી આપ સૌને ધનતેરસની ખૂબ ખૂબ શુભકામનાઓ. નમસ્કાર.